અલિન્દ્રાની ઉત્તરાયણ ના કરે તો મજા ના આવે. વાહ વાહ. આણંદથી સ્પેશિયલ અહીંયા કરાવે અલિન્દ્રામાં. એ મજા આવી રહી છે. અરે જબરજસ્ત મજા. આપ પાર્થ ક્યાંથી આવ્યા? આપ નડિયાદથી. બોલો બધાને. અલિન્દ્રાની ઉત્તરાયણ ના કરે તો મજા ના આવે. શું કહો છો તમે? સાંજે દારૂખાનું બધું ફોડો છો? બધું ફોડે. શું વાત છે, સરસ. મારું નામ આરતી છે ને અમે આણંદથી આવ્યા છીએ. આણંદથી આવ્યા છે તમે અલિન્દ્રામાં ઉત્તરાયણ કરવા માટે દર વખત આવો છો? હા, દર વખત આવીએ. અને મજા આવે છે? ખૂબ ખૂબ મજા આવી જાય છે. મજા આવી બહુ જ. કારણ કે અલિન્દ્રાના ગામડા સાંજે તો વધારે મજા આવશે. કેમ? ફટાકડા ફૂટશે. હા, દારૂખાનું ફોડવાનો છો? દારૂખાનું ફોડવાનું ને. પ્લાનિંગ સાથે અત્યારે એન્જોય કરી રહ્યા છે. કંઈક ને કંઈક હાય કંઈક ને કંઈક ખાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. ખાવાની મજા, પતંગ ઉડાવવાની મજા અને ડાન્સ કરવાની મજા. નામ જણાવો તમને. શીતલ. ક્યાંથી આવ્યા તમે? મેં ચરણિયાથી આવ્યા તલસાણાથી, એટલે બહારથી આવ્યા છો? છીએ. શું વાત છે, આપનું નામ? રિંકુ. રિંકુબેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે ટેન્ઝાનિયાથી. ઓહો, અને તમે? અમે બીજલબેન અમે આણંદથી આવ્યા. આણંદી. અને આપણે તો આણંદ છે. આણંદ અલિન્દ્રા બી. આણંદ અલિન્દ્રાનું સરસ કોમ્બિનેશન છે. હવે જોઈ શકો છો અત્યારે બધા સાંજનો સમય થઈ ગયા છે અને ભોજન કરી રહ્યા છે. સરસ મજાનું ભોજન તમે જોઈ શકો. મેનુ આપણે જોઈ લઈએ છીએ ફટાફટ. ગુજરાતીમાં પાપડી, સરસ મજાની ડુંગળી, વઘારેલી ખીચડી અને સાથે છે કઢી. અને આ છે સાંજનું ભોજન અને સાંજનું મેનુ. અને ભોજન ફટાફટ લેવાઈ રહ્યું છે અને જમાઈ રહ્યું છે. જબરજસ્ત તમે જોઈ શકો છો. તમને કઈ મજા આવી આજે? એમ કહો. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ? હા. તમને મજા આવી ને આજે? બહુ જ એન્જોય કરી બહુ જ એન્જોય કર્યું ને? મજા. મજા કરી. હિપ હિપ. આર યુ એન્જોયિંગ? મજા આવી? દોસ્તો નમસ્તે, તમારું સ્વાગત છે ફરી નવા બ્લોગની અંદર. અને આ બ્લોગ છે ઉત્તરાયણનો. દોસ્તો ઉત્તરાયણ આવી ગઈ છે અને ઉત્તરાયણ અમારા અલિન્દ્રા ગામમાં કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે મનાવવામાં આવે છે, કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે અને કઈ કઈ જગ્યા પર કેવી રીતે ઉત્તરાયણ મનાવવામાં આવે છે. અમારા ગામમાં જેટલા પણ ટેરેસ છે, ધાબા છે, એ પતંગો ચડાવવા માટે જે યુવા છે, નાના છે, મોટા છે, બધા ચડી જાય છે. અને એનો સરસ મજાનો વિડીયો હું તમારી સાથે લઈને આવી ગયો છું. આ વિડીયોમાં તમને અમારા ગામની અંદર થતી જે એક્ટિવિટી છે ઉત્તરાયણની, એ તમામ એક્ટિવિટી જોવા મળવાની છે. તો પ્લીઝ વિડીયોને વધુ શેર કરજો. વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા. અને આપણે પણ ઉત્તરાયણની મોજ માણી રહ્યા છીએ. હું પણ ચડાવવા જઈ રહ્યો છું પતંગ. સ્ટે ઓન ધ વિડીયો. રમેશભાઈ આવી જાઓ, ઉત્તરાયણ કરી. હેડો આવી જાઓ હેડો. ઉડાવ ઉડાવ. એવું ને? સત્યાની કાપી. સત્યા ધાગડા ધાગડા. હેડો હેડો હેડો. સત્યાની કાપી. હા હા એટલે કપાઈ ગયા. હેડો કાપી નાખે. લે છોટા લે કાપી નાખે બધાની. હેડો હેડો હેડો. આવી જા આવી જા આવી જાઓ આવી જાઓ. હેડો 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 હેડો. મિત્રો વિડીયોની હાઇલાઇટ ઉપર અને વિડીયોનો જે ઇન્ટ્રો છે એના ઉપરથી આપણે ખ્યાલ તો આવી ગયો છે કે આજનો જે વિડીયો છે કેટલો ધમાકેદાર છે અને કેટલી મજા તમને આવવાની છે આ વિડીયોની અંદર. કારણ કે હું તમારા માટે ઉત્તરાયણના દિવસે પહોંચી ગયો હતો અમારા ગામમાં આવેલા અલગ અલગ ટેરેસ ઉપર, અલગ અલગ ધાબા ઉપર. અને જ્યાંથી જે લોકો કેવી રીતે ઉત્તરાયણની સેલિબ્રેશન કરે છે, કેવી રીતે ઉત્તરાયણ મનાવે છે, કઈ કઈ એક્ટિવિટી કરે છે, કેટલા લોકો ભેગા થાય છે અને ક્યાં ક્યાંથી લોકો આવે છે, આ બધી જ માહિતી તમને એક જ વિડીયોમાં મળવાની છે. તો પ્લીઝ
મારા જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ ચાહક મિત્રો છે, જેટલા પણ મારા જે આ યુટ્યુબના જે સબસ્ક્રાઈબર છે, બધાને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા. અને હા, તમે જો પહેલી વાર મારી યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ને આવા તમારા માટે હું સરસ મજાના વિડીયો લાવતો રહું છું અને લાવતો રહીશ. તો પ્લીઝ અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો કે તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે. વિડીયોને મેક્સિમમ શેર કરવાનું ભૂલશો નહીં. અને આપ જોઈ રહ્યા છો અત્યારે નાના મોટા નાના બધા એન્જોય કરી રહ્યા છે, ઉત્તરાયણ છે, ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે અને જે મોજ છે ઉત્તરાયણની એનો લાભ લઈ રહ્યા છે, કારણ કે ઉત્તરાયણ છે વર્ષમાં એકવાર આવે છે, પરંતુ બધાને ખુશ કરીને જાય છે. નાના હોય કે મોટા હોય, બધા ઉત્તરાયણના દિવસે નવી નવી એક્ટિવિટી કરતા હોય છે. મજા આવી ઉત્તરાયણ પતંગ ઉડાવવાની? બહુ મજા આવી. તમને મજા આવી જોતેવા? મજા આવી. પીયું કાપી નાખ, કાપી નાખ, ખેંચી 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 નાખ. તમે જોઈ શકો છો પિયુષ પતંગ ઉડાઈ રહ્યો છે અને અહીંયા આગળ બધા મોજ કરી રહ્યા છે. ડોક્ટર સાહેબ છે આપણા. હાય કરો સાહેબ. સરસ સરસ સરસ. આપણે આવી ગયા છે ધાબા ઉપર અને આ છે મારા ભાઈબંધ હિરેન. મજા આવી? મજા આવી. જોઈ શકો છો ઉત્તરાયણ પર આગળ મજા આવે છે પતંગ ઉડાડવાની. અને પિયુષે 3-4 કાપી નાખી અત્યારે સુગંધ કર્યા છે આગળ. આ ભાઈબંધની પણ કાપી, પેલાની પણ કાપી ને પેલી બાજુ પણ કાપી અને હજુ પણ કાપશે જ, હજુ કાપશે જ વાળાની. આ તારી કાપી પટ્ટી કાપી પટ્ટી તારી ખેંચી. તો જોયું મિત્રો કેવી રીતે ઉત્તરાયણનું સેલિબ્રેશન અમારા ગામમાં થઈ રહ્યું છે. અને અત્યારે હું આવી ગયો છું ફરી એક નવા ધાબા ઉપર અને અહીં આગળ આપને વિશેષ મુલાકાત કરાવીશ વિદેશથી. જ્યાં દોસ્તો ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવા માટે વિદેશથી પણ મહેમાન અમારા ગામમાં આવે છે અને ઉત્તરાયણની જે મોજ છે એ માણે છે. અમારા ગામ અલિન્દ્રાની અંદર ગામના લોકો તો ઉત્તરાયણનું સેલિબ્રેશન કરે છે, પણ બહાર ગામથી પણ આવે છે અને ફોરેન કન્ટ્રી પણથી આવે છે. અહીં ઉત્તરાયણની ધૂમ ચાલી રહી છે અને ફટાફટ આપણે અત્યારે આવી ગયા છે ફરી એક નવા ટેરેસ ઉપર. આપનું નામ જણાવો તમને? શીતલ. ક્યાંથી આવ્યા તમે? મેં તંજાનિયાથી આવ્યા છું. તંજાનિયા એટલે બહારથી આવ્યા છો? બહારથી આવ્યા શું વાત છે. આપનું નામ? છું. રિંકુ. રિંકુબેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે તંજાનિયાથી. ઓહો, તમે? અમે બીજલબેન, અમે આણંદથી આવ્યા. આણંદી. અને આપણે તો જાણા જ છો આણંદ અલિન્દ્રા બી આવ્યા. આણંદ અલિન્દ્રાનું સરસ કોમ્બિનેશન છે. આ છે વિડીયો એક નવા ઢાબા ઉપરથી, નવા ટેરેસ ઉપરથી. અને અંકલ આપનું નામ જણાવશો? હિતેશ પટેલ, હિતેશ તંજાનિયાથી. અચ્છા, તમે પણ બહારથી જ આવ્યા છો. સરસ મજાનું જગ્યા છે અને ઉત્તરાયણની મોજ ચાલી રહી છે અને જબરજસ્ત મજા આવી છે બધાને. તમને મજા આવી ઇન્ડિયામાં આવીને? મજા આવી. તમને કેવું લાગ્યું આગળ આવીને? એન્જોય. એન્જોયિંગ ઉત્તરાયણ. ઉત્તરાયણ એન્જોયિંગ. વેરી ગુડ. થેન્ક યુ. વ્યુઅર્સ, આપણે ફરી એક નવા ટેરેસ ઉપર આવી ગયા છે. તમે જાણો છો કે અલિન્દ્રાના આજે આ નવો બ્લોગ છે જેમાં આપણને અલગ અલગ ટેરેસની મુલાકાત કરાવી રહ્યા છે. ત્યારે અત્યારે ફરી આપણી સાથે જોડી ગયા છે એક નવા ટેરેસની અંદર નવા મહેમાન છે જે ગેસ્ટ છે. તમે ક્યાંથી આવ્યા છો? આણંદથી સ્પેશિયલ અહીંયા આગળ આવ્યા અલિન્દ્રામાં? એ મજા આવી રહી છે? અરે જબરજસ્ત મજા. આપનું નામ જણાવજો. રાજન. રાજનભાઈ આવ્યા છે. અને આપનું નામ? પાર્થ. ક્યાંથી આવ્યા આપ? નડિયાદથી. નડિયાદથી આણંદ. દર વર્ષે આવો? બીજું વર્ષ છે. બીજું વર્ષ છે. જબરજસ્ત. તમે જોઈ શકો છો. ઉત્તરાયણ ના કરે તો મજા ના આવે. શું વાત છે? હા. ફરી વાર બોલો બધાને. અલિન્દ્રાની ઉત્તરાયણ ના કરે તો મજા ના આવે. વાહ વાહ, અલિન્દ્રાનું ગામ છે. અલિન્દ્રા જબરજસ્ત છે. અલિન્દ્રામાં તમે જોઈ શકો છો અત્યારે જબરજસ્ત ઉત્તરાયણનો માહોલ છે. હા, સાંજે શું કહો છો તમે? સાંજે દારૂ ખાનું બધું ફોડો છો? બધું ફોડે. શું વાત છે. સરસ. તો વ્યુઅર્સ, ફરી આપણી સાથે જોડી ગયા છે બીજા નવા ગેસ્ટ. તમે ક્યાંથી આવ્યા છો? આરતી. મારું નામ મારું નામ આરતી છે ને અમે આણંદથી આવ્યા છીએ. આણંદથી આવ્યા છે. તમે અલિન્દ્રામાં ઉત્તરાયણ કરવા માટે દર વખત આવો છો? હા, દર વખત આવીએ. અને મજા આવે છે? ખૂબ મજા આવી જાય છે. ખૂબ મજા આવે તમને અહીંયા આગળ? હા, મજા આવે છે. આપનું નામ જણાવશો? નડિયાદથી રક્ષા બ્રહ્મભટ્ટ.
બ્રહ્મભટ્ટ નડિયાદથી આવે છે સ્પેશિયલ અલિન્દ્રામાં. આપનું નામ જણાવજો. નડિયાદથી શોભના. અને આપનું નામ જણાવજો. નડિયાદથી ખુશ્બુ બ્રહ્મભટ્ટ. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ અમને બહુ જ મજા આવી. મજા આવી અલિન્દ્રામાં. વેધર બહુ જ એન્જોય કરીએ છીએ, બહુ જ. કારણ કે જે ડિસિપ્લિન છે ગામડાની એ જ નો જે શું કહેવાય એક્સપિરિયન્સ લેવા માટે ગામડામાં આવતા હોય છે અને તમે સ્પેશિયલ આવ્યા છો તો મજા આવી ને આગળ. બહુ જ મજા આવી, બહુ જ. કારણ કે અલિન્દ્રાના ગામડાની સાંજે તો વધારે મજા આવશે. કેમ ફટાકડા ફૂટશે. દારૂખાનું ફોડવાના છો? દારૂખાનું ફોડવાનું. પ્લાનિંગ સાથે. અને તમારું જાણ જ છે ભાવના કાકી. અને આ આપણો નાનો જે કહેવાય ને ઉત્તરાયણ મનાવવા માટે બેઠો છે, હાથમાં પીપળું લઈને બેઠો છે અને મજા આવી. હા કઈ દે. તમે જોઈ શકો છો એન્જોય કરી રહ્યા છે. ખરેખર આ જ એન્જોય છે, આ જ લાઈફ છે, આ જ જીવન છે. આવી રીતે જ ખુશ રહેવું જોઈએ બધાએ પોતાની લાઈફની અંદર. અને તમે જોઈ શકો છો બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે. કંઈક ને કંઈક હાય કંઈક ને કંઈક ખાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે ખાવાની મજા, પતંગ ઉડાવવાની મજા અને ડાન્સ કરવાની મજા. સરસ સરસ સરસ. ખરેખર મજા તો આના આવી રહી છે. ટોપી કેટલી મસ્ત, ચશ્મા જોઈને કેટલા મસ્ત છે. અરે કા રહી જો. હાય બધા કપાઈ ગઈ. તમારી કપાઈ ગઈ? કેમ નહીં કપાઈ ગઈ? ઓપોઝિટ ગયા પવનને એમાં કપાઈ ગઈ. હા સરસ 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 સરસ. તો જોયું દર્શક મિત્રો, અલિન્દ્રામાં ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવા માટે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે. અને અત્યારે તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો કે એક પતંગબાજ છે, એ ટેલેન્ટેડ છે. એમની પાસે એવી ટેલેન્ટ છે કે તે એનું નામ છે ધરમ અને ભલભલાની પતંગ કાપવામાં સક્ષમ રહે છે. કારણ કે એમની ખેંચવાની સ્ટાઇલ છે, કાપવાની સ્ટાઇલ છે, અનોખી છે. કારણ કે આ છે પતંગ ઉત્સવ, એમાં કળા મહત્વની હોય છે. વિશેષ તમારી પાસે કળા હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિની કેવી પતંગ છે એ માયને નથી રાખતી, તમારી પાસે કળા હોવી જોઈએ. બીજા આપણે જોઈ શકો છો પતંગબાજ છે કાર્તિકસિંહ વાઘેલા, એ પણ ખતરનાક પતંગ કાપે છે. કારણ કે મેં અનુભવ કર્યો છે, અમારાથી પાછળ અને જેટલા પણ આગળવાળા હોય છે એ બધાની પતંગ કાપવામાં સક્ષમ રહે છે. અને જે ખેંચવાની કળા છે તમે જોઈ શકો છો, ફટાફટ હું પણ ખેંચી રહ્યો છું. મેં પણ ઘણા બધા લોકોની પતંગ કાપી છે, ઘણી મોજ કરી છે. ઉત્તરાયણના દિવસે જે સેલિબ્રેશન કર્યું છે, જે મોજ માણી છે, ખૂબ મજા આવી ભાઈ. અને તમે જોઈ શકો છો કાર્તિકસિંહ વાઘેલા ફરી બધાની પતંગ કાપવા માટે જો કેટલી સ્ટાઇલથી ખેંચી રહ્યા છે, ફટાફટ ખેંચે છે અને ભલા રાડ ખાઈ ગયા હતા એમના પતંગબાજીથી. મજા આવી પતંગ ઉત્તરાયણની ઉત્સવમાં, બહુ મજા આવી એમને. અને ઉત્તરાયણ એવો તહેવાર છે જેમાં બધાને અલગ અલગ રસ હોય છે. કોઈને પતંગ કાપવાનો શોખ હોય છે, કોઈને પતંગ લૂંટવાનો શોખ હોય છે, કોઈને માત્ર ને માત્ર પતંગ જોવાનો શોખ હોય છે, કોઈને ગાયન વગાડવાનો શોખ હોય છે, તો કોઈને માત્ર ને માત્ર ખાવાનો શોખ હોય છે. આ ઉત્તરાયણનો તહેવાર છે, એમાં અલગ અલગ બધાનો શોખ હોય છે. ખાસ કરીને નાના મોટા જે હોય છે બધા ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર, પોતાના પતરા ઉપર, ટેરેસ ઉપર ચડી જાય છે અને ઉત્તરાયણનું સેલિબ્રેશન છે એ ધૂમધામથી કરતા હોય છે. અને આ તહેવાર છે એ બહુ મજાનો તહેવાર છે, ખૂબ જોરદાર તહેવાર છે. અમારા ગામની તમે જોઈ શકો છો અલગ અલગ ધાબા ઉપરથી આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાથી તમે જોઈ શકો છો પતંગ ઉડાવી રહ્યા છે, ઉત્તરાયણનું મોજ માણી રહ્યા છે. અને અત્યારે આપણે આવી ગયા છે અલગ જગ્યા ઉપર. આપણે વિડીયોમાં તમને અલગ અલગ જગ્યાથી વિડીયો બતાવવાના છે, અલગ અલગ જગ્યાના ટેરેસ બતાવવાના છે. અત્યારે ફરી આપણે એક નવી જગ્યાએ આવી ગયા છે. આ જગ્યાએથી આપણે અલગ અલગ એંગલથી, અલગ અલગ વ્યૂથી આપણે વિડીયો બનાવ્યો છે તમારા માટે. હું ઘણી બધી મહેનત કરી છે. મેં પતંગ ઉત્સવમાં પોતે પણ ઉત્તરાયણનું જે સેલિબ્રેશન કર્યું છે, પતંગ ઉડાવી છે અને સાથે સાથે તમારા માટે પણ હું મહેનત કરી છે. અલગ અલગ ટેરેસ ઉપર ગયો છું, સમયમાંથી સમય કાઢ્યો છે, 2 દિવસ સુધી શૂટિંગ કર્યું છે અને 2 દિવસનું શૂટિંગનો એક વિડીયો તમારા માટે બનાવ્યો છે. ખૂબ મહેનત કરી છે. પ્લીઝ તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને વધુ શેર કરો. કારણ કે આવા નવા વિડીયો બનાવવા માટે એડિટિંગમાં પણ ઘણો સમય જાય છે. આખો દિવસ લગભગ આ વિડીયો બનાવતા મને 12 કલાકથી ઉપર સમય આ વિડીયો એડિટિંગ કરવામાં લાગ્યો છે. તો તમારી જે એક લાઇક છે, કમેન્ટ છે, મને પ્રોત્સાહન આપે છે, મોટિવેશન આપે છે કે તમારા માટે આ વિડીયો બનાવો. તો પ્લીઝ મને લાઇક કરો, કમેન્ટ કરો અને વિડીયોને શેર કરો. કારણ કે આ વિડીયો શૂટિંગ કરવા માટે 2 દિવસથી અલગ અલગ ટેરેસ ઉપર ગયો, અલગ અલગ લોકો સાથે મુલાકાત કરી અને પછી વિડીયો બનાવ્યો છે.
ઉત્તરાયણનો તહેવાર એક એવો તહેવાર છે કે જેની અંદર બધા જ પોતપોતાની રીતે સેલિબ્રેશન કરતા હોય છે અને ખાસ વિશેષ ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને ચીકી અને તલ ચીકી, સિંગ ચીકી, શેરડી અને જલેબી અને ઘણી બધી વેરાયટીઝ બનાવીને ખાય છે. ખાસ કરીને મેથીના ભજીયા પણ ખાય છે, ઢેબરા પણ ખાય છે અને બધા પોતાની રીતે સેલિબ્રેશન કરે છે. અને ધાબા ઉપર જ બેસીને છત્રી લગાવીને, સરસ મજાની છત્રી લગાવીને, છાયામાં પાણીની બોટલો લઈને અને જે ઉત્તરાયણનો તહેવાર માટે સવારથી ધાબે ચડી જાય છે અને સાંજ સુધી પતંગ જ ઉડાવતા રહે છે. આવી છે ઉત્તરાયણ, આવો છે તહેવાર, આવો છે એક દિવસ જે દિવસ દરમિયાન આપણે પોતાના ટેરેસ ઉપર જઈએ છીએ, આખો દિવસ એ ટેરેસ ઉપર રહીએ છીએ. કારણ કે બાકીના દિવસોમાં આપણે ટેરેસના કચરોવાળા પણ જતા નહીં હોઈએ એવું લાગે છે, કદાચ જઈએ ના જઈએ એવું, પણ આ દિવસ એટલે ઉત્તરાયણ દિવસે આપણે આખો દિવસ છે એ ત્યાં જ રહીએ છીએ, વિતાવીએ છીએ અને પોતપોતાની રીતે ઉત્તરાયણનો ઉત્સવ છે મનાવીએ છીએ. ઉત્તરાયણ છે એ ખુશીનો તહેવાર છે જેને લઈને બધા જ પોતાની રીતે ઉત્તરાયણનો જે અનુભવ છે એ બધાને શેર કરે છે. કોઈ ફોટા પાડે છે, કોઈ ફેસબુક પોસ્ટ નાખે છે, કોઈ રીલ્સ બનાવે છે અને બધાને મેસેજમાં મોકલે છે કે અમે આજે અમારા ગામમાં આવી રીતે ઉત્તરાયણ કરી છે, તમારા ગામમાં કઈ રીતે ઉત્તરાયણ થાય છે. સાથે સગા સંબંધી સાથે આપણે વાત કરીએ છીએ, બધાને સમય આપીએ છીએ કે અમે આજે ઉત્તરાયણમાં આવી મોજ કરી. આ બધું છે એ ઉત્તરાયણ છે, તહેવાર છે. એ તહેવાર છે આપણા સગા સંબંધી સાથે, સગા વાલા સાથે આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરીએ છીએ. હવે આપણે આવી ગયા છે ગામના છેલ્લા લોકેશન, એટલે કે ગામના છેલ્લા ટેરેસ ઉપરથી, એટલે કે સંદીપભાઈના જે ટેરેસ ઉપર આપણે આવી ગયા છે અને ત્યાં દક્ષ છે પતંગ ઉડાવી રહ્યો છે અને ખૂબ મોજ કરી રહ્યો છે. અને આપણે આ જગ્યાથી આ એંગલથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે અહીંયા આગળથી આપણને વ્યૂઝ મળી રહ્યા છે. તમે જોઈ શકો છો આ અલગ વ્યૂ, તમે જોઈ શકો છો અહીંયા આગળ બધા પતંગનું સેલિબ્રેશન કરી રહ્યા છે. અને બીજું એંગલ છે તમે જોઈ શકો છો આ પ્રણામી મંદિર છે અને પ્રણામી મંદિરની પાસે જ આ જે જગ્યા છે ત્યાં આગળ આપણે એંગલથી આપણે આ વિડીયો બતાવી રહ્યા છે. આ સામે ખુલ્લું મેદાન દેખાઈ રહ્યું છે અને આ ઉત્તરાયણનો જે દ્રશ્ય છે અલગ અલગ ટેરેસથી, અલગ અલગ જગ્યાથી મેં શૂટિંગ કર્યું છે, કવર કર્યું છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે આપણો મિત્ર, એનું નામ છે દક્ષ. એ પોતે ડ્રોન લાવ્યો છે અને ડ્રોનથી અહીંયા આગળ શૂટિંગ કરી રહ્યો છે. વાહ ભાઈ વાહ! ડ્રોન સાથે, લેપટોપ સાથે ત્યાં આગળ મ્યુઝિક વગાડી રહ્યો છે, મોજ કરી રહ્યો છે અને જબરજસ્ત એન્જોય કરી રહ્યો છે. આપણે અલગ અલગ જગ્યાએ શૂટિંગ કર્યું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ કરીને તમારા માટે હું અલગ અલગ ટેરેસ ઉપર ગયો છું, ઘણી બધી મહેનત કરી છે. કેવો લાગ્યો છે કમેન્ટમાં અવશ્ય લખજો અને કમેન્ટ લખજો કે તમે આવા વિડીયો તમારા માટે બનાવું. અને તમે જોઈ શકો છો અત્યારે આ ડ્રોન છે એ ડ્રોનને ઉડાવી રહ્યા છે દક્ષભાઈ. ડ્રોનથી શૂટિંગ કર્યું છે, લેપટોપ એની પાસે પડ્યું છે, સ્પીકર સિસ્ટમ, મ્યુઝિક સિસ્ટમ સાથે બેઠા છે અને ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. અને આપણે પણ ત્યાં પહોંચી ગયા હતા. અને આ છે અમારા પાસે આવેલું જે અમારા જ પાસમાં રોનકભાઈ છે, એમના ટેરેસ ઉપર આપણે ગયા હતા અને એ પણ ઉત્તરાયણનું જે સેલિબ્રેશન કરી રહ્યા છે. બંટી છે, બધા એમના ફેમિલી સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે. અને આપ જે ટેરેસ સામે જોઈ રહ્યા છો વિમાનવાળું ધાબુ, એટલે અમારા ગામમાં ફેમસ હતું વિમાનવાળું ધાબુ. અત્યારે વિમાન તો નથી, પરંતુ ગામનું નામમાં એ ધાબુ આપ જોઈ રહ્યા છે વિમાન હતું. અને અહીંયા આગળ બહુ મોટું વિમાન હતું, એરોપ્લેન હતું અને ગામમાં ફેમસ ઘર હતું. એ જગ્યા પર તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો. અને આજુબાજુ તમે જોઈ શકો છો અલગ અલગ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. અને આપ નિહાળી રહ્યા છો અમારા ગામનું બહુ સુંદર તળાવ છે, તળાવનું દ્રશ્ય પણ નિહાળી રહ્યા છો આપ. આવું સરસ મજાનું તળાવ, સરસ મજાના વ્યૂઝ મળી રહ્યા છે. અને આ અમારા જસ્ટ અમારા ઘરની પાછળના દ્રશ્યો છે. અને આપ આ નિહાળી રહ્યા છો એ છે વિમાનવાળું ધાબુ અને સ્વામિનારાયણ મંદિર, મહાદેવનું મંદિર. અલગ અલગ લોકેશન, અલગ અલગ જગ્યાએ જબરજસ્ત વ્યૂઝ આવી રહ્યા છે. જબરજસ્ત ઉત્તરાયણના જે વિડીયો બન્યો છે જબરજસ્ત બન્યો છે. મને ખરેખર વિડીયો બનાવવાની, શૂટિંગ કરવાની અને એડિટિંગ કરવાની ખરેખર બહુ મજા આવી રહી છે. કારણ કે આ એક વિડીયો છે એ યાદ
યાદગીરીવાળો વિડીયો છે, લાઈફ ટાઈમ મેમરીવાળો છે, આપણને આખી જિંદગી યાદ રહે એવો વિડીયો છે. પતંગના ઢગલા પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને રાત્રિનો સમય થઈ ગયો છે અને દારૂખાનું ફોડી રહ્યા છે. દારૂખાનું એટલું બધું ફૂટે છે અમારા ગામમાં, જાણે દિવાળી આવી ગઈ હોય ને એવું લાગે છે. ઉત્તરાયણના દિવસે દિવાળી આવી એવું જ લાગે છે. એટલું બધું દારૂખાનું ફોડવામાં આવે છે. શું વાહ ભાઈ, 2 દિવસ સુધી સતત દારૂખાનું સાંજના સમયમાં ફોડવામાં આવે છે. અને પછી રાત્રિ સમયે ટેરેસ ઉપર જઈને લાઇટિંગ કરીને ડાન્સિંગ કરવાનું છે, ગરબા ગાવાના છે અને અલગ અલગ મોજ કરવાની છે. જબરજસ્ત મોજ કરે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં મોજ કરી રહ્યા છે. ભલા મોરી રામા સોંગ છે, એના પર એમની જે થીમ છે એના પર ડાન્સ કરી રહ્યા છે. અને નાનકડું બાળક છે, એટલું સરસ નાનકડી બાળકી છે, એ પણ ડાન્સ કરી રહ્યા છે, એ પણ એન્જોય કરી રહ્યા છે. નાના હોય કે મોટા બધા એન્જોય કરી રહ્યા છે. જબરજસ્ત રીતે પોતપોતાની રીતે સેલિબ્રેશન કરે છે. અને તમે જોઈ શકો છો ગરબા ગાઈ રહ્યા છે. ખાસ કરીને ગરબાની મોજ તો બધા માણતા જ હોય છે. તો આ ગરબાના દ્રશ્યો આપણે લાઈવ નિહાળી રહ્યા છો અત્યારે. અને ગરબા પત્યા પછી પાછું એમનું જે સેલિબ્રેશન છે એ થંભવાનું નથી, કારણ કે ખબર છે કે ઉત્તરાયણ પતી જવાની છે, ઉત્તરાયણ પાછી વર્ષે આવવાની છે. તો એના અનુસંધાનમાં પોતપોતાની રીતે બધા સરસ डांसिंग ने. तो व्यूवर्स, अभी तक आप वीडियो देख रहे थे. पूरे दिन जो हमारे जितने भी हमारे जो गांव के जो अपने टेरेस देखे थे अलग अलग, उनमें हमने आपको ले गया था और वहां पर आज की उत्तरायण का सेलिब्रेशन बहुत ही बढ़िया किया था. लेकिन अभी हो गई है शाम और शाम के बज रहे हैं 8. देख रहे हैं अभी ये जो आप सारे देख रहे हैं इकट्ठा हुए थे. पतंग पूरा दिन उन्होंने पतंग उड़ाई, मौज मस्ती की, सब जबरदस्त उनका जो आनंद लिया था, उत्तरायण का सेलिब्रेशन किया था. लेकिन अब हो गई है शाम और शाम में साथ में बैठ के भोजन कर रहे हैं और भोजन ही बहुत ही शानदार तरीके से कर रहे हैं. ટેરેસ પર ही कर रहे हैं. હવે જોઈ શકો છો અત્યારે બધા સાંજનો સમય થઈ ગયા છે અને ભોજન કરી રહ્યા છે. સરસ મજાનું ભોજન તમે જોઈ શકો. મેનુ આપણે જોઈ લઈએ છીએ ફટાફટ. ગુજરાતીમાં પાપડી, સરસ મજાની ડુંગળી, વઘારેલી ખીચડી અને સાથે છે કઢી. અને આ છે સાંજનું ભોજન અને સાંજનું મેનુ. અને ભોજન ફટાફટ લેવાઈ રહ્યું છે અને જમાઈ રહ્યું છે. જબરજસ્ત તમે જોઈ શકો છો. હેન્ડ ટુ હેન્ડ લઈ રહ્યા છે. સેલ્ફ સર્વિસ છે, કારણ કે તપેલા આમથી આમ સેટ કરવાના જરૂર ના પડે. ગોળ ગોળ છે એટલે ફરતા તપેલા અને ખીચડી પણ ફરતી રહે અને ઓટોમેટિક સર્વ થતી રહે છે. તમે જોઈ શકો છો બધા ભોજન લઈ રહ્યા છે અત્યારે. તમને કઈ મજા આવી આજે એમ કહો? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ? હા. તમને મજા આવી ને આજે? બહુ જ એન્જોય કરી, બહુ જ એન્જોય કર્યું ને? મજા કરી. તમે જોઈ શકો નાના નાના ભૂલકાઓ છે, એ પણ અત્યારે ભોજન લઈ રહ્યા છે ટેરેસની અંદર. સરસ મજાનું જે સીન કહેવાય છે એ દેખાઈ રહ્યું છે આપણને. તમને કેવું લાગે છે ભોજન? મજા આવી તમને? મજા આવી ગઈ. મજા આવી ગઈ તમને? આપણા જે ફેમસ છે અંદર મજા આવી ને? તમે બહુ એન્જોય કર્યા છે? બહુ મજા આવી તમને? બહુ મજા આવી. સરસ 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 સરસ. હા, એક મિનિટ બધા લઈ લો ખાલી ભોજન લેતા. રાજુ કાકા, તમને કહું તપેલું ઓટોમેટિક ફરે છે. તપેલું ફરે જોયું તમે? ઓટોમેટિક તપેલું ફરતું રહે છે અને ખીચડી પાસ થતી રહે છે. સરસ. આ છે રાઉન્ડ સર્કલમાં બેઠા છે અને ઘણા મોટા એવા છે જે ખુરશી પર બેસીને પણ ભોજન લઈ રહ્યા છે, જેમનાથી નીચે ના બેસી શકાય. અને હવે આપણે બધાને કહીશું હિપ 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 હિપ. આર યુ એન્જોયિંગ? મજા આવી? આવતી ઉત્તરાયણ જલ્દી આવે એવી આશા રાખીએ છીએ. આ હતો આજનો વિડીયો. બાય બાય.